સુરતમાં આરટીઓ દ્વારા રિક્ષા ચાલકો સામે લાલાંક કરવામાં આવી છે। ઓવરલોડ પેસેન્જર, આડેધડ પાર્કિંગ, ખોટા ડોક્યુમેન્ટ અને ફિટનેસ સર્ટિફિકેટ ના હોય એવા રિક્ષા ચાલકો વિરુદ્ધ પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે। સુરતમાં આરટીઓ દ્વારા રિક્ષા ચાલકો સામે લાલાંક કરવામાં આવી છે। તો આ અંગે આરટીઓ અધિકારી એચ.એમ. પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અત્યાર સુધી ફિટનેસ કામગીરી આરટીઓમાં થતી હતી, પરંતુ હવે પ્રાઇવેટ ફિટનેસ સેન્ટર છે જે સરકાર માન્ય છે એમાં થઈ રહ્યું છે। જે ફિટનેસ વગરની રિક્ષાઓ ફરી રહી છે એની સામે સઘન કાર્યવાહી અમારી કક્ષાએથી ચાલુ છે અને એમાં ડિટેઇન કર્યાની પણ કાર્યવાહી ચાલુ છે। 5 વર્ષના આંકડામાં તેઓએ જણાવ્યું હતું કે લગભગ 19,903 જેવી રિક્ષાઓનો ફિટનેસ એક્સપાયર થયેલા હતા અને એમાંથી 12,000 જેવી રિક્ષાઓના ફિટનેસ થયેલા હતા। અત્યાર સુધી ફિટનેસની કામગીરી અહીંયા આરટીઓમાં થતી હતી પહેલા, પરંતુ હવે પ્રાઇવેટ ફિટનેસ સેન્ટર જે સરકારે માન્ય છે એમાં થઈ રહી છે। જે ફિટનેસ વગરની રિક્ષાઓ અહીંયા ફરી રહી હશે એની સામે સઘન કાર્યવાહી અમારી કક્ષાએથી ચાલુ છે અને એમાં ડિટેન કરવાની પણ કાર્યવાહી ચાલુ હશે। 5 વર્ષના આંકડામાં તમને બતાવું તો એમાં લગભગ 19,903 જેવી રિક્ષાઓના ફિટનેસ એક્સપાયર થયેલા હતા અને એમાંથી 12,000 જેવી રિક્ષાઓના ફિટનેસ થયેલા હતા। એમાં અત્યાર સુધીમાં લગભગ 45 થી વધારે રિક્ષાઓનું ડિટેન્શન થયું છે અને વધારે હમણાં સઘન કામગીરી અત્યારે અમારા ઇન્સ્પેક્ટરશ્રી દ્વારા ચાલુમાં છે। વધુમાં એ રિક્ષાની જ્યારે ચકાસણી કરવામાં છે ત્યારે એમાં કોઈ ડોક્યુમેન્ટ ખૂટતા હોય અથવા ફિટનેસ એક્સપાયર થયું હોય, ઇન્સ્યોરન્સ એક્સપાયર થયું વગેરે કોઈ કેસોમાં એમને જે તે નિયમનો ભંગ બદલ મેમો પણ આપવામાં આવે છે અને વધારે ગંભીર પ્રકારના ગુનામાં એમની રિક્ષાઓનું ડિટેન્શન કરવાનું કાર્યવાહી ચાલુમાં છે। એ ખૂબ ગંભીર બાબત છે, એને ધ્યાને લઈને જ અત્રેની કચેરી દ્વારા એનામાં ખૂબ ગંભીર કાર્યવાહી કરવામાં આવી રહી છે। અત્યાર સુધીમાં 45 થી વધુ રિક્ષાઓ ડિટેઇન કરવામાં આવી છે અને આગામી દિવસોમાં પણ સઘન કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા કરવામાં આવશે। વધુમાં જ્યારે રિક્ષાઓની તપાસ કરવામાં આવશે ત્યારે કોઈ ડોક્યુમેન્ટ ખૂટતા હશે, ફિટનેસ એક્સપાયર થઈ હોય અથવા ઇન્સ્યોરન્સ એક્સપાયર થયું હોય વગેરે કોઈ કેસોમાં રિક્ષા ચાલકોએ જે તે નિયમ ભંગ બદલ મેમો પણ આપવામાં આવે છે। ગંભીર પ્રકારના ગુનાઓમાં રિક્ષા ડિટેઇન પણ કરવામાં આવે છે। અત્રે ઉલ્લેખનીય છે કે ફિટનેસ વગરની રિક્ષાઓ ખૂબ જ ગંભીર બાબત છે, જેને ધ્યાને લઈને જ કચેરી દ્વારા ખૂબ જ ગંભીર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે।